નમસ્કાર મિત્રો, સ્વાગત છે. એકમ કસોટીને લઈને એક મસ્ત મજાનો પરિપત્ર આવેલો છે. તો શું છે? બે પરિપત્ર છે. તમને કહું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી જણાવે છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના 3/9/2025 પત્રથી શૈક્ષણિક વર્ષ 2025-26 ધોરણ 9થી તે 12ના વિષયમાં સત્ર દીઠ 25 ગુણની એક એકમ કસોટી લેવા અંગે સૂચનાઓ તમામ જિલ્લા શિક્ષણ અધિકારી મારફતે તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ તેમજ અમલ સારું મોકલી આપવામાં આવે છે. આ તમામ વિગતો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બોર્ડની વેબસાઇટ ઉપર WGSEB પર અપલોડ કરેલ છે. બરોબર. તો આ જોયું કે શું છે આખો પરિપત્ર. તો કે 3 તારીખે આવેલો હતો પરિપત્ર, મસ્ત મજાનો. તો કે ધોરણ 9થી 12માં સત્ર દીઠ એકમ કસોટી લેવા બાબતે. બરોબર. એટલે કે પ્રથમ પરીક્ષા આવી રહી છે. તો ઉપરોક્ત વિષય અન્વયે સંદર્ભ અન્વયે જણાવવાનું કે સંદર્ભ 2 GCERTના તારીખ 13/8/2025ના પત્રથી વર્ષ 25-26થી એકમ કસોટીનો વિકલ્પ સ્વરૂપે પ્રાથમિક શિક્ષણ ધોરણ 3થી તે 8 ત્રિમાસિક કસોટી યોજવા અંગે પરિપત્ર કરવામાં આવેલ છે. સદર પત્રમાં જણાવ્યા મુજબ રાજ્યની તમામ માધ્યમની સરકારી ગ્રાન્ટેડ સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન સમસામયિકી મૂલ્યાંકન એકમ કસોટીનો વિકલ્પ ત્રિમાસિક કસોટી તથા રાબેતા મુજબ પ્રથમ સત્રાંત કસોટી લેવાની થાય છે. એટલે કે બરાબર, કોઈ પણ ખાનગી હોય તો પણ ચાલશે, પ્રાઇવેટ સ્કૂલ હોય બધી લેવાની છે. એવું કે શિક્ષણ વિભાગના 9/9/2022ના ઠરાવ અન્વયે શૈક્ષણિક વર્ષ 22-23ની પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટીનું આયોજન પરીક્ષા વિભાગ SCC અને SSC બરોબર સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 10 કરવામાં આવતું હતું. 10th અંદર સિંગલ ફાઇલ પર મળેલ સરકારશ્રીની મંજૂરી અન્વયે શૈક્ષણિક વર્ષ 25-26થી ધોરણ 9થી 12માં સત્ર દીઠ એક એકમ કસોટી નીચે સૂચનાઓ પ્રમાણે લેવાની. પહેલું કીધું તો કે ધોરણ 9થી 12માં દરેક વિષયની 25-25 ગુણની એકમ કસોટી સત્ર દીઠ એક લેવાની રહેશે, જેવી રીતે ટેસ્ટ લેતા હોય તેવી રીતે. શૈક્ષણિક વર્ષ 25-26માં પ્રથમ સત્રમાં તારીખ 11થી તે 20 સપ્ટેમ્બર 2025 દરમિયાન એકમ કસોટી યોજવાની રહેશે. બરાબર. લાસાત થઈ છે થોડાક દીમાં, ત્યાં સુધીમાં લેવાની થશે. તેમજ બીજા સત્રની એકમ કસોટી 22થી તે 31 ડિસેમ્બર દરમિયાન યોજવાની રહેશે. આ અંગેનું સમયપત્રક શાળાએ પોતાની અનુકૂળતા મુજબ નક્કી કરી શકશે. બરાબર. સ્કૂલવાળાની રીતે નક્કી કરી શકે કે ક્યારે પેપર લેવું, પણ આ તારીખ દરમિયાન લેવાની થશે. સદર કસોટી માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલ માસવાર અભ્યાસક્રમની ફાળવણીના આધારે પ્રથમ સત્રની એકમ કસોટી માટે 31 ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાનો રહેશે. બરાબર. એટલે કે કેવીને ઓગસ્ટ મહિના સુધીનો અભ્યાસક્રમ ધ્યાનમાં લેવામાં આવશે. તેમજ બીજા સત્રની એકમ કસોટી માટે 15 ડિસેમ્બર સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે. આ એકમ કસોટી માટે માર્ગદર્શન મળી રહે તે હેતુથી નમૂનારૂપ પ્રશ્ન બેંક ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ભૂતકાળમાં તૈયાર કરે છે. આ ઉપરાંત બીજી પ્રશ્ન બેંક પર બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવશે, જેના આધારે શિક્ષણ 25 ગુણની એકમ કસોટી પોતાની શાળાના વિદ્યાર્થીઓ કક્ષા અનુસાર જાતે તૈયાર કરવાની રહેશે. શિક્ષણ સદર પ્રશ્ન બેંકમાંથી પ્રશ્ન પસંદ કરી શકશે. તેમજ તેમાં આપેલ પ્રશ્ન જેવા બીજા પ્રશ્નો જાતે તૈયાર કરીને તેના આધારે કસોટી તૈયાર કરીને વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવાનું રહેશે. લર્નિંગ આઉટકમના આધારે કસોટી તૈયાર કરવાની રહેશે. તેમજ તેમાં હેતુલક્ષી, અતિ ટૂંક જવાબી તેમજ નિબંધ પ્રકારના એમ વિવિધ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે. આમાં ખબર છે હેતુલક્ષી વિકલ્પ એક વાક્યના છે, 2 માર્ક 3 માર્ક વગેરે વગેરે. બરાબર. સદર કસોટી નિબંધ પ્રકારના 5 માર્કમાં. સદર કસોટી અંતર્ગત શૈક્ષણિક તૈયાર કરેલા કસોટી પત્રો શાળાની ફાઇલ રાખવાની રહેશે. આ કસોટી અલગ અલગ નોટબુકમાં રહેવાની રહેશે. કસોટીની ચકાસણી થઈ ગયા બાદ વાલીને બતાવવાની રહેશે. કસોટીના પરિણામની ઓનલાઈન ડેટા એન્ટ્રી અંગે વિગતવાર સૂચના સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોડક્ટ ઓફિસ ગાંધીનગર મારફતે અલગથી આપવામાં આવશે. ઉપરોક્ત વિગત રાજ્યની તમામ માધ્યમિક સરકારી ગ્રાન્ટેડ સ્વનિર્ભર
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન સત્ર દીઠ દરેક વિષયની 25 ગુણની એક એકમ કસોટી રહેવાશે. ઉપરોક્ત વિગતો આપની કક્ષાએથી આપના તાબા હેઠળ તમામ માધ્યમિક શાળાઓને લાગુ પડે છે. ટૂંકમાં એવું કીધું કે એકમ કસોટી લેવાની છે, એની પછી ઓનલાઈન માર્ક એન્ટ્રી કરવાની છે, વગેરે વગેરે એવી બાબતો છે. તો 9 થી 12માં પણ લેવાનું છે, અભ્યાસક્રમ કહી દીધો છે. તો મિત્રો આ હતો એક નાનો વિડીયો પસંદ લાઈક કરો, ચેનલમાં સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું નવા વિડીયો. મને આપણો વંદે માતરમ. જય ભારત.